નમસ્કાર। આજે 23 સપ્ટેમ્બર આ દિવસને શરદ ઋતુમાં થતા ઇક્વિનોક્સ કહેવામાં આવે છે। એટલે કે આજના દિવસે દિવસ અને રાત બંને એક સરખા હોય છે। આવું વર્ષમાં બે વખત થાય છે, 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર। આ બે દિવસને સંપાતના દિવસો કહેવાય છે। આજના દિવસથી પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ સૂર્યથી દૂર ઝૂંકવાનું શરૂ કરે છે, જેથી રાતો લાંબી થતી જાય છે। 23 સપ્ટેમ્બરથી ઋતુચક્રમાં ફેરફાર થઈ ઠંડીની શરૂઆત થાય છે, જેને આપણે શરદ ઋતુનો પ્રારંભ કહીએ છીએ। તો આ ખગોળીય જાણકારી સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ ન્યૂઝ હેડલાઇન્સ। જોશીપરા પછી સાબલપુર ચોકડીએ ઓવરબ્રિજ બનાવવા ₹64.36 કરોડની ગ્રાન્ટ ફાળવતી રાજ્ય સરકાર। રેલવેને સાથે રાખી બ્રિજ બનાવવામાં આવશે। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચોથા યુવક મહોત્સવનો કેશોદ ખાતે આરંભ। શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સ્પર્ધકોને કર્યા પ્રોત્સાહિત। ગત રાત્રે ઝાંઝરડા ચોકડીએ મહાપાલિકા દ્વારા દબાણ હટાવાતા કેબિન ધારકોમાં નારાજગી। કોંગ્રેસે કમિશનરને મળી કરી રજૂઆત। 80 વર્ષ કે તેથી વધુ વયના નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરી ઋણ સ્વીકાર કરતો સોરઠ નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘ। માંગરોળના દરિયાકાંઠેથી સાગર પરિક્રમા 2022ના બીજા ચરણનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલા। ઉપરના દરેક અને અન્ય વિગતવાર સમાચારો પહેલા એક બ્રેક। खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें। त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं। दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें। कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए। इसीलिए घर ले आएं कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती। एड्रेस जेपी एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, आरके एपार्टमेंट, जवाहर रोड, जूनागढ़। मोबाइल नंबर 9904267381 9879022160।
સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે. જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે. અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ. વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ. તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો. પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર. મોબાઈલ 9909461399 and 6358141994. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. જૂનાગઢને વધુ એક ઓવરબ્રિજ રાજ્ય સરકારે મંજૂર કર્યો છે. આ અગાઉ જોશીપુરા ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાની ઘોષણા અને તેની ગતિવિધિ શરૂ થયા બાદ હવે સાબલપુર ચોકડીએ પણ ટ્રાફિક નિયમન કરવા માટે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. રાજ્ય સરકારે આ માટે 64.36 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હોવાનું ભાજપ સત્તાધીશોએ જણાવ્યું છે. જૂનાગઢ ભાજપ અગ્રણી શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા સહિતની ટીમ તાજેતરમાં ગાંધીનગરની મુલાકાતે ગઈ ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને મળીને સાબલપુર ચોકડીએ પણ ઓવરબ્રિજની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. જેના ભાગરૂપે રાજ્ય સરકારે 64.36 કરોડ રૂપિયા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા છે. જો કે આ ઓવરબ્રિજ બનાવવામાં રેલવે વિભાગને પણ સાથે રાખવામાં આવશે. એટલે કે સાબલપુર ચોકડી પાસે જે રેલવેનું ફાટક છે ત્યાં ઓવરબ્રિજ બનતા ધોરાજી અને બાયપાસ તરફથી આવતા લોકોને ટ્રાફિકનો સામનો નહીં કરવો પડે અને સીધા જૂનાગઢમાં પ્રવેશી શકશે. આમ જૂનાગઢને વધુ એક ઓવરબ્રિજ ફાળવવામાં આવ્યો છે, પરંતુ કામ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે તેની ઉપર શહેરીજનોની મીટ રહી છે. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો ચોથો યુવક મહોત્સવ આજે કેશોદ ખાતે વાછાણી કોલેજના યજમાન પદે શરૂ થયો છે. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે યુવક મહોત્સવને ખુલ્લો મૂકતા તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના 700થી વધુ સ્પર્ધકો અલગ અલગ સ્પર્ધાઓમાં કલા અને કૌશલ્યનું પ્રદર્શન કરશે. કુલપતિ ચેતન ત્રિવેદીના માર્ગદર્શન નીચે આ યુવક મહોત્સવનો પ્રારંભ થયો ત્યારે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક પ્રવચનમાં ગુજરાત હવે કલા, કૌશલ્ય અને સાહિત્યની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ અગ્રેસર બની રહ્યું છે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ રાજ્ય સરકારની સ્પોર્ટ્સ નીતિની પણ તેમણે ઉલ્લેખ કરીને આગામી 36મી રમતોત્સવ ગુજરાતમાં શરૂ થવા જઈ રહી છે તેની ખુશી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં સાંસદ રમેશભાઈ ધડુક ઉપરાંત અરવિંદભાઈ લાડાણીને અન્ય ભાજપના આગેવાનો તેમજ યુનિવર્સિટીના સત્તાધીશો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ કલા અને કૌશલ્ય બહાર લાવવા માટે આવા યુવક મહોત્સવ મહત્વનું પ્લેટફોર્મ બની રહે છે તેમ જણાવ્યું હતું. યુનિવર્સિટીનો, કોલેજોનો, વિદ્યાર્થીઓનો વ્યાપ તો વધે, પણ સાથે સાથે એજ્યુકેશન ક્ષેત્રે કોમ્પિટિશનમાં ઉભા રહી શકે. આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર 1 વર્ષના ટૂંકા ગાળામાં શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ નવા નિર્ણયો, નવી નીતિઓ, આયામો છે કોઈ અભ્યાસ કરે તો ધ્યાનમાં આવે, એ તજજ્ઞો અંદર ઊંડા ઉતરે તો ધ્યાનમાં આવે કે કેટલા મહત્વના નિર્ણયો 20 વર્ષના નરેન્દ્રભાઈના
શરૂઆતથી માંડીને અત્યાર સુધીના ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર તમામ મુખ્યમંત્રીશ્રીઓ, માનની મંત્રીશ્રીઓ અનેકવિધ એજ્યુકેશન ક્ષેત્રે નિર્ણયો લીધા છે. વિદ્યાર્થીઓ, આવતીકાલનું ભવિષ્ય, આવતીકાલનો સમય, આવતીકાલની સ્પર્ધા, એમને ધ્યાનમાં રાખીને અનેક નિર્ણયો લીધા છે. એક ભાવ આવતો હોય છે કે મારી કોલેજનો દીકરો અને દીકરી આ યોગ મહોત્સવમાં ભાગ લે છે. એ ભલે પોતે ન લીધો હોય, પણ એક પોતિકાનો ભાવ, મારી કોલેજ, મારો વિદ્યાર્થી, મારો સાથી, મારી યુનિવર્સિટી, મારું ગુજરાત, મારું ભારત. સરકાર હમણાં તો 80 કોર્સ તો હમણાં મેં સહી કરી. જુનાગઢ મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ગઈકાલે અચાનક ઝાંઝરડા ચોકડીએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાતા ત્યાંના કેબિન ધારકોને લારી ગલ્લાના ધારકો નારાજ થયા હતા. કોંગ્રેસના આગેવાનો પણ સ્થળ ઉપર ધસી આવ્યા હતા અને નગરસેવક લલિત પરસાણા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલનું કહેવું હતું કે દબાણ હટાવીને વિકાસ કરવાની વાત આવે ત્યારે અગાઉથી લારી ગલ્લા ધારકોને જાણ કરવામાં આવે છે. એટલું જ નહીં, તેઓ તેમનો સામાન અન્યત્ર સ્થળાંતર કરી શકે તે માટે દિવસના ભાગે કામગીરી કરવી જોઈએ, એમને બદલે રાત્રે આવીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાતા અનેક ગરીબ લારી ધારકોનો માલ સામાન વેરવિખેર થઈ ગયો હતો. દરમિયાન આ લારી ગલ્લાના ધારકોએ પણ કહ્યું કે દબાણ હટાવવાની કામગીરી ખરેખર દિવસે સમય આપીને કરવી જોઈએ, એમને બદલે રાત્રે જેસીબી ત્રાટક્યું અને તમામ લારી, બોર્ડ અને નાના મોટા ધંધાના કચરઘાણ વાળી નાખ્યા, જેને કારણે આવા વેપારીઓને પારાવાર નુકસાન સહન કરવું પડ્યું છે. આ ઝાંઝરડા ચોકડી ઉપર અત્યારે હાલ આ વેપારીઓના જે છાપરાઓ છે એને મહાનગરપાલિકા રાતે ડિમોલેશન કરી રહ્યું છે. જ્યારે મોટા મોટા અહીંયા સામે જ બધા બિલ્ડિંગો ગેરકાયદેસર ઊભા છે. 262ની નોટિસો પણ નીકળી ગઈ છે અને અનલીગલી કમિશનરે કહી દીધું છે કે બધી ગમે આ બધી 262ની નોટિસો એને પાડવાનું છે. કેટલા સમયથી આ બધી વાતો થાય છે. ઓકડા ઉપર મોટા ભાગના દબાણ છે, હજી સુધી કોઈ કાર્યવાહી કરી નથી. અને અચાનક અહીં રાત્રે આ બધા જે નાના નાના વેપારીઓ છે એના પતરા તથા આ બધું ઉતારવા રાતે જ આવી ગયા છે અને સર્વિસો, લાઇટના દોયડા બધું કાપી નાખ્યું છે. અંદર એનો સામાન હોય, કોઈ આઈસ્ક્રીમની દુકાનો હોય, એવી હોય, દૂધની દુકાનો હોય, તો જો આખી રાત એ બધું બંધ રહીએ તો એને નુકસાની કેવડી થાય. એટલે આને 10-15 દી પહેલાં નોટિસ દેવી પડે અને એને બધી જાણ કરવી પડે. અચાનક આ રીતના તાનાશાહી કરી અને આ લોકોને હેરાન કરવાના જે ધંધા આદરા છે ભાજપ સરકાર, એ બંધ કરવા જોઈએ અને નાના નાના વેપારીઓને હેરાન ન કરવા જોઈએ. અત્યારે કોરોના કાળથી માંડીને અત્યાર સુધી કોઈના કામ ધંધા રહ્યા નથી. આ નાના નાના વેપારીઓ ધંધા કરતા હોય અને અહીં રોજીરોટી કમાતા હોય તો આ ભાજપ સરકાર એની રોજીરોટી આપી તો નથી શકતી, પણ છીનવી રહી છે અત્યારે હાલ. બીજી તરફ શહેર કોંગ્રેસે આજે ગઈકાલે રાત્રે જે દબાણ હટાવવાની કામગીરી થઈ તે અંગે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત ઠુમર અને આગેવાનો આજે મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાને મળવા કોર્પોરેશન ખાતે પહોંચ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર સાથે જે રીતે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે તે અંગે વિરોધ વ્યક્ત કરીને યોગ્ય નિયમ અનુસાર દબાણ હટાવવું જોઈએ અને આવા લારી ગલ્લાવાળાઓને વૈકલ્પિક જગ્યા આપવી જોઈએ તેવી રજૂઆત કરી હતી. દરમિયાન અમિત પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે રજૂઆત બાદ મ્યુનિસિપલ કમિશનરે હકારાત્મક વલણ અપનાવ્યું છે અને આ અંગે યોગ્ય કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. જુનાગઢ મહાનગરમાં ઝાંઝરડા ચોકડી ઉપર નાના મધ્યમ વર્ગના વેપારીઓને કાલે જે બનાવ બન્યો, હું ખુદ ત્યાં આખી રાત બેસી જવું પડ્યું કે દબાણ હટાવવાના બહાને અનેક વેપારીઓનો જે હેરાન પરેશાન કરવાની નીતિ એટલે જે કોઈ દ્વારા કરવામાં આવી છે ત્યારે કમિશનરને રૂબરૂ રજૂઆત કરી. મેં એમને કીધું 262 મુજબ હાઈકોર્ટે અનેક બિલ્ડિંગો પાડવા માટેના હુકમો કર્યા છે, તો એ કાર્યવાહી કરવી જોઈએ. આ નાના વેપારીઓને પરેશાન કરવાનું બંધ કરે. ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો દ્વારા ત્યાં કાવા દાવાઓ રચીને આ વેપારીઓને એના ધંધા રોજગારમાં, રોજીરોટીમાં તકલીફ પડે એ કાર્ય કર્યું છે, એ નિંદનીય છે. અને કાલે રાત્રે મેં ત્યાં સુધી કીધું હતું, જેસીબી આડો હું સૂઈ ગયો કે આ વેપારીઓ માટે જે કાંઈ કરવું પડે એ કરવા તૈયાર છીએ, પણ વેપારીઓ હેરાન ન થાય, પરેશાન ન થાય. નાના અને મધ્યમ વર્ગના લોકોને તંત્ર દ્વારા અમે આજે કમિશનરશ્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. કમિશનર દ્વારા અમને પોઝિટિવ
જવાબ મળ્યો છે અને એમણે કીધું છે કે આવનારા દિવસોમાં નહીં બને એવી વિનંતી. આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. વેવાય એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. સોમવારથી શરૂ થતા નવલા નોરતાની તૈયારીના ભાગરૂપે સુપ્રસિદ્ધ વાઘેશ્વરી માતાના મંદિરે ટ્રસ્ટીઓ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. વાઘેશ્વરી મંદિર ખાતે સોમવારે સવારે 5:30 કલાકે માના દ્વાર ખુલ્યા બાદ ઘટસ્થાપન અને શૃંગાર આરતી સહિતના ઉપક્રમ સાથે જ શારદીય નવરાત્રિની ઉજવણીનો પ્રારંભ થશે. ટ્રસ્ટી વિજયભાઈ કિકાણી, મુકેશભાઈ રાજપરા અને રમીલાબેન વેગડાના માર્ગદર્શન નીચે તમામ માઈ ભક્તો શાંતિથી દર્શન કરી શકે તે માટે સીસીટીવી કેમેરા અને ટીવીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો વાઘેશ્વરી માતાને જે નવરાત્રી દરમિયાન શણગાર કરવામાં આવે છે તે બેંક લોકરમાંથી મામલતદાર સાહેબને સાથે રાખીને આજે બહાર લાવવામાં આવ્યા હતા અને સોમવારે સવારે માતાજીને દિવ્ય શણગાર સાથે નોરતાની ઉજવણીનો પ્રારંભ થશે. માઈ ભક્તોને દર્શનના સમયમાં થયેલો ફેરફાર અને અષ્ટમી અંગે ટ્રસ્ટી વિજયભાઈ કિકાણીએ વિગતો આપી હતી. આ વાઘેશ્વરી માતાજી ટ્રસ્ટ વતી મુકેશભાઈ રાજપા અને હું વિજય કિકાણી પ્રાચીન વાઘેશ્વરી મંદિર જે 750 વર્ષ પૂર્ણ કરવામાં આવેલ છે એમાં પ્રતિવર્ષ મુજબ આભૂષણો બેંકમાંથી લઈને ધરાવવામાં આવે છે અને માઈ ભક્તો માટે વ્યવસ્થિત આયોજનપૂર્વક એ લોકોને જરા પણ તકલીફ ન પડે એ માટે પાણીની સુવિધા, બેસવાની સુવિધા એ બધું આયોજન બુદ્ધ કરવામાં આવે છે. લીપ પણ ગમે એમ કરીને અમે અત્યારે નવરાત્રિ પૂરતી તો ચાલુ કરીએ જ છીએ. અમે નવી લેવાની વેતરણમાં પણ છીએ. તેમજ આ નવરાત્રિ દરમિયાન માઈ ભક્તો 50 લાખની આસપાસ આવે છે, જેને માટે સવારે 6:15 મંગળા આરતી, 8:15 શણગાર આરતી અને સાંજે શયન આરતી અને રાત્રે 10:30 સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવે છે. સવારે 5:30થી બપોરે 1 થી 3 માતાજીને વિરામ આપવામાં આવે છે. આ રીતે માઈ ભક્તો ખૂબ દર વર્ષે લાભ લે છે. દૂરથી પણ લોકો માનતાને લઈને આવે છે. આ રીતે પ્રાચીન વાઘેશ્વરી માતાજીનો ઉત્સવ ઉજવાય છે. 8મે યજ્ઞ રહેશે. હવનનું બીડું સાંજે 5:30 વાગે હોમવામાં આવશે. આ જ રીતે ઉપરલા વાઘેશ્વરી જે છે, જે મૂળ પ્રાચીન છે 200 પગથિયા ઉપર, ત્યાં પણ આ જ રીતે આયોજન હોય છે. સોરઠ જૂનાગઢ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 80 વર્ષ કે તેથી વધુ વયના નિવૃત્ત શિક્ષકોનું અભિવાદન કરીને ઋણ સ્વીકાર વ્યક્ત કરવાનો એક ઉપક્રમ ઉનેવાડ બ્રહ્મ સમાજની વાડી ખાતે સંપન્ન થયો હતો. આજે સવારે 9:30 કલાકે યોજાયેલ એક કાર્યક્રમમાં સાચા અર્થમાં ગુરુ વંદનાના દર્શન સૌ કોઈને મહેસૂસ થયા હતા. ખરેખર નિવૃત્ત શિક્ષકો અત્યારે 80 વર્ષની વયે પણ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે તે અંગે વરિષ્ઠ સંતોને આગેવાનોએ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. જમનદાસ બાપા કે જે હરિહર અન્નક્ષેત્રના સંચાલક મોરબી છે, તેમણે આ તકે ખાસ આશીર્વચન પાઠવ્યા હતા. તો મોટી સંખ્યામાં અતિથિ વિશેષ તરીકે આમંત્રિત મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના સામાજિક કાર્યકરો તેમજ એવોર્ડ વિજેતાઓનું સન્માન કર્યું. 80 વર્ષ પૂર્ણ કરેલા નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. તો 90 વર્ષ પૂર્ણ કરેલ નિવૃત્ત શિક્ષકોની સાકર તુલા કરીને તેઓનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સંઘ કાર્યાલય દ્વારા જરૂરિયાતમંદને અનાજનું કીટ વિતરણ કરવામાં આવે છે તેની માહિતી પૂરી પાડીને સોરઠ જૂનાગઢ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘ અભિવાદનની સાથે સાથે ગરીબોને પણ મદદ કરે છે તેવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જુનાગઢ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મેણંદભાઈ ડાંગર, આજે જે અમે શિક્ષક સંમેલન બોલાવેલું છે એની આગતા અને સ્વાગતા કરી અને એની જે કાંઈ વિધિ કરવાની છે એમાં
1/11/2018થી 31/5/2022ની અંદર જે નિવૃત્ત થયા છે એ દરેક તાલુકાના શિક્ષકોને આજે વિદાય સમારંભ અમે નથી આપતા, અમે આપીએ છીએ સત્કાર સમારંભ. વિદાય સમારંભ જે આપે છે એ જ્યાં નોકરી કરતા હોય એને આપવાનું છે, પછી એ એની ફરજ ચૂકે છે. એટલે શિક્ષકોને આત્મબળ મજબૂત રહે કે અમે નિવૃત્ત થયા પછી અમારા કોઈ સંસ્થા છે કે જે અમારું કામ કરશે અને અમને ઉપયોગી થશે, એટલા માટે છે અમે એનું સન્માન કરીએ. સાથે સાથે સમાજની અંદર સારા કાર્ય કરે છે અને સમાજને ઉપયોગી થાય એવા જે બહેનો છે એ 5 બહેનોનું સન્માન, અને બહેનો સાથે ભાઈઓ પણ એ જ રીતે દરેક ધાર્મિક સંસ્થાની અંદર સમાજની અંદર ઉપયોગી થાય છે એવા 5 પુરુષોનું આજે અમે સન્માન રાખેલું. એ સન્માન પછી અમને એવું થયું કે શિક્ષકોને બીજા બોધ લે અને એના ગુણથી જુએ કે ભાઈ તંદુરસ્ત રહેવું હોય તો શું કરવું. એટલે તંદુરસ્ત રહી શકે અને તંદુરસ્તી એનું સન્માન કરીએ તો એને પણ એમ થાય કે અમારી પાછળના જે માણસો બેઠા એવા 80 વર્ષ જે વટાવી ગયા છે એવા આજની તારીખે 22 જણાનું અમે સન્માન કરીએ. નવરાત્રીમાં જૂનાગઢમાં 250થી વધુ સ્થળ ઉપર જ્યારે પ્રાચીન ગરબી યોજાય છે, ત્યારે વર્તમાન સમયની સાથે કદમ મિલાવતા અર્વાચીન રાસોત્સવ પણ ખાસ કરીને યુવા વર્ગ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. પાછલા કેટલાક વર્ષોથી જ્ઞાતિ આધારિત રાસોત્સવનું મહત્વ વધ્યું છે, ત્યારે છેલ્લા 2 મહિનાથી અલગ અલગ કોચિંગ ક્લાસમાં જઈને અલગ અલગ સ્ટેપ સાથે નવરાત્રી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવા સજ્જ બનેલ યુવા વર્ગ પણ અલગ અલગ સ્ટેપ શીખી રહ્યો છે અને સોમવારથી શરૂ થનાર નવરાત્રીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. અલગ અલગ સ્ટેપ્સમાં ભૂલકાઓ, બાળકો, યુવાઓ અને વડીલો પણ જોડાઈ રહ્યા છે. તે અંગેની ખુશી વ્યક્ત કરતા મહિલા સંચાલિકાએ જણાવ્યું કે આ દાંડિયા રાસના ક્લાસીસમાં સૌ કોઈ પણ જાતના ઉંમરના ભેદભાવ વગર નવા સ્ટેપ શીખવા અને એ રીતે રાસોત્સવ રમવા માટે ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. ત્યારે સોમવારથી દશેરા સુધી ચાલનાર આ વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં જૂનાગઢમાં અલગ અલગ જ્ઞાતિમાં સૌ કોઈ ઉમંગ અને ઉલ્લાસ સાથે અલગ અલગ સ્ટેપ અને રાસોત્સવની રમઝટ બોલાવશે. મારું નામ પૂછા દવે છે. અમે લોકો લગભગ 40થી 50 વચ્ચેના લેડીઝ છીએ. નાના ભૂલકાને તો શ્રુતિ મેડમ શીખવાડે છે, એન્જલ ગ્રુપમાં વર્ષોથી શીખવાડે છે. પણ અમને જે શીખવાડે છે એ જ ખાસ તો ખૂબી છે કે અમને એમની સાથે રમવાનો બહુ જ આનંદ આવે છે. એટલું સરસ રીતે શીખવાડે છે કે અમને બધા સ્ટેપ યાદ રહી જાય છે અને રમવાનો તો એટલો અનેરો આનંદ આવે છે કે અમને એમ થાય છે કે જે અમારું બાળપણ આ સ્ટેપમાં મિસ થયું છે એ અત્યારે અમારો શોખ પૂરો થાય છે. ખરેખર અમને લેડીઝને બધાને બહુ જ આનંદ આવે છે. શ્રુતિ મેડમ સાથે રમવાની તો બહુ જ મજા આવે છે. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે શ્રુતિ સંઘાની, સંચાલક એન્જલ હોબી ઝોન જુનાગઢ. હું સતત 9 વર્ષથી આ ક્લાસ ચલાવું છું અને આ દાંડિયા ક્લાસમાં અત્યારે પહેલાં તો હું સ્ટાર્ટ કરું તો એમ કહી શકું કે હવે નવલા નોરતાને ખાલી 3 દિવસ આડા રહ્યા છે. ત્યારે અમે લોકોએ આજે એક રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરેલું છે, જેમાં કોઈ પણ જાતનું કોમ્પિટિશન કે એવું કંઈ નથી, બટ નાના ભૂલકાઓથી માંડીને વડીલો સુધીના લોકોનો વર્ગ મારી સાથે રમ્યો છે. સતત 2.5 મહિનાથી અમે લોકો પ્રેક્ટિસ કરીએ છીએ. જીડીબીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાકાંઠેથી ગઈકાલે મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સાગર પરિક્રમા ચરણ બીજાનો પ્રારંભ કરાયો હતો. આ પૂર્વે માંગરોળના રામલીલા મેદાનમાં વિશાળ જનમેદને સંબોધતા પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા સાગર પુત્રો માટે અલગ અલગ યોજનાઓ લાવી રહ્યા છે અને સાગર ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓને કારણે સાગર પુત્રો હવે દેણામાં ડૂબવામાંથી બહાર આવી રહ્યા છે અને સાચા અર્થમાં તેઓ સાગરના સિપાઈ બની રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાના ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, સાંસદ રમેશ ધડુક તેમજ મોટી સંખ્યામાં સાગર પુત્રો અને માંગરોળના ખારવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢમાં આજે મધુરમમાં આવેલ રાજરત્ન ભવન ખાતે ધમ્મ અંગીકાર સમારંભ યોજાયો હતો. અનુસૂચિત જાતિના 22થી વધુ લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ત્યારે આ તકે ખાસ કરીને પોરબંદરથી ઉપસ્થિત રહેલ દીક્ષાભૂમિ નાગપુરના બંને ધર્મવીરોની સાથે ધમ્મ દીક્ષા મહોત્સવની ઉજવણીમાં સૌ કોઈ સહભાગી બન્યા હતા. ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર પોરબંદરના દીક્ષાદાયક પ્રજ્ઞા રત્નના અધ્યક્ષ સ્થાને 22થી વધુ લોકોને ધમ્મ દીક્ષા સમારંભ યોજવામાં આવ્યો હતો અને જેમણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. હું બંતે પ્રજ્ઞારત્ન ધ ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર પોરબંદર આજે જૂનાગઢની અંદર ધમ્મ ઉપાસિકા સંઘના માધ્યમથી ધમ્મ દીક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સૌપ્રથમ હું મારા સમસ્ત ભારત બંધુઓને 105માં સંકલ્પ દિવસ નિમિત્તે મંગલકામના આપું છું અને જે જૂનાગઢની અંદર ધમ્મ ઉપાસિકા સંઘના માધ્યમથી દીક્ષાનો કાર્યક્રમ થયો, ભાઈઓ અને બહેનો મળી અને 23 લોકોએ દીક્ષા લીધી છે. દીક્ષાર્થીઓનું એક જ ધ્યેય છે કે તથાગત બુદ્ધના ધમ્મના જે ગુણો છે તે દેશના શ્રેષ્ઠ નાગરિક બનવાની પ્રેરણા આપે છે. 5 શીલનું પાલન કરીએ, ભાઈચારો સ્થાપિત કરવા માટે પ્રયાસ કરે છે. એટલા માટે ધમ્મના ગુણો છે તે દેશના શ્રેષ્ઠ નાગરિક બનવાની પ્રેરણા આપે છે. એટલા માટે તે લોકોએ આજે બડી શ્રદ્ધાથી તથાગત બુદ્ધને શરણે આવ્યા છે. મારું નામ અનિતા રાઠોડ છે અને અમે આજે જૂનાગઢ ખાતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો છે. અમે હિન્દુ ધર્મનો ત્યાગ કરીને આજે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે. વર્ષો પહેલાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ લીધો હતો કે ભારતને બુદ્ધમય બનાવશે અને અમે આજે ઈચ્છીએ છીએ કે ભારત બૌદ્ધમય બને એટલે અમે આજે હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો છે. જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં ધીરે ધીરે લંપી વાયરસે પોરો ખાધો છે. જે રીતે કોરોનાના પોરો ખાધા પછી માનવ જિંદગી યથાવત થઈ હતી એ રીતે હવે લંપી વાયરસ ઓછો થતાં અબોલ ગાય પણ ધીરે ધીરે રાબેતા મુજબ પૂર્વવત ગોઠવાઈ રહી છે. ત્યારે આદિત્યનગર વિસ્તારમાં રહેતા લોકોએ આદિત્યેશ્વર મહાદેવના આશીર્વાદ સાથે લંપીગ્રસ્ત વાયો તેમજ અનેક ગાયોને આરોગ્યવર્ધક લાડુ ખવડાવીને તેમણે ગાયની અનોખી સેવા કરી છે. નાના નાના બાળકો પણ આ અભિયાનમાં જોડાય છે તો મહિલાઓ હોંશે હોંશે પોતાના ઘેરે આરોગ્યવર્ધક લાડુ બનાવે છે અને યુવા વર્ગ બાળકો આજુબાજુના વિસ્તારમાં ભ્રમણ કરીને ગાયને શોધે છે અને ત્યાં જઈને ગાયને આવા લાડુ ખવડાવીને ગૌ માતાની અનોખી સાર સંભાળ લઈ રહ્યા છે. હું રામજીભાઈ ભીખાભાઈ કટારિયા આદિત્યનગર બેનો રહેવાસી અને અમારી શેરીના સાથે મળી અને ગાયોના જે લંપી વાયરસ છે તેના રોગના નિવારણ માટે અમારા યુવાનો મિત્રો બધા ભેગા થઈ અને આ લાડવા વિતરણનું આયોજન કરેલ છે. આ લાડવા બધાએ પોતપોતાની શક્તિને પોતપોતાની રીતે આયોજન કરીને આખી શેરી અને અમારા વિસ્તારના સમૂહથી આખો આ કાર્યક્રમ કરેલ છે. જય ભારત, જય હિન્દ. હું દક્ષ ગોવિંદભાઈ ભંભાણી આદિત્યનગર બેનો રહેવાસી. અમે ગાયોના લાભાર્થે આયુર્વેદિક લાડવાનું આયોજન કરેલ છે. ગાયોને લંપી વાયરસથી મુક્ત કરવા આ અમે લાડવા કરી રહ્યા છીએ આજે અને તેને અત્યારે વિતરણ કરવાનું છે. આ લાડવામાં કાળી મરી, કાળી જીરી, પછી અજમા, આદુનો ભૂકો અને ઘી ગાયનું વગેરે સામગ્રી મિક્સ કરીને આ લાડવા આપણે ખવડાવવાના છીએ. અને હું એવું ઈચ્છું છું કે જૂનાગઢમાં શેરીએ શેરીએ, ગલીએ ગલીએ, એપાર્ટમેન્ટે આ લાડવાનું આયોજન થાય એટલે આપણી ગાયોમાંથી, ગૌ માતામાંથી
જલ્દીથી આ વાયરસ છે તે મુક્ત થાય. જય ભારત. તો દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જોશીપરા પછી સાબલપુર ચોકડીએ ઓવરબ્રિજ બનાવવા ₹64.36 કરોડની ગ્રાન્ટ ફાળવતી રાજ્ય સરકાર. રેલવેને સાથે રાખી બ્રિજ બનાવવામાં આવશે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચોથા યુવક મહોત્સવનો કેશોદ ખાતે આરંભ. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ સ્પર્ધકોને કર્યા પ્રોત્સાહિત. ગત રાત્રે ઝાંઝરડા ચોકડીએ મહાપાલિકા દ્વારા દબાણ હટાવાતા કેબિન ધારકોમાં નારાજગી. કોંગ્રેસે કમિશનરને મળી કરી રજૂઆત. 80 વર્ષ કે તેથી વધુ વયના નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરી ઋણ સ્વીકાર કરતો સોરઠ નિવૃત્ત પ્રાથમિક શિક્ષક સંઘ. માંગરોળના દરિયાકાંઠેથી સાગર પરિક્રમા 2022ના બીજા ચરણનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ રૂપાલા. તો આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. નમસ્કાર.